ગુજરાતમાં એક બાદ એક લેટર વાયરલ થવાના કિસ્સાઓ સામે આવે છે। પહેલા અમરેલીમાં અને હવે ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાના નામે લેટર વાયરલ થઈ રહ્યા છે। ત્યારે વધુ એક શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના ધારાસભ્યના નામે લેટર વાયરલ થયું છે। રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના નેતાઓ હવે શિસ્તનું એવું પાલન કરી રહ્યા છે કે જાણે કાગળ પર જ કલમ ઉપાડીને પોતાનો અસંતોષ ઠાલવી દે છે। વારંવાર ધારાસભ્યોને પક્ષના મોટા હોદ્દેદારો વિરુદ્ધ વાયરલ થતા પત્રો એ વાતની સાબિતી આપે છે કે અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું છે। અમરેલી પત્રકાંડ હોય, રાજકોટનો અગાઉ કોઈ એક વાયરલ પત્ર હોય કે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય વિરુદ્ધ લાંચ અને લફરાનો પત્ર હોય, આ બધું જાણે ભાજપના આંતરિક જૂથવાદનું ઓપન સિક્રેટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાત બીજેપીના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે। વધુ એક લેટર કાંડે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવ્યો છે। થોડા સમય પહેલા અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા અંગે લેટર કાંડ થયો હતો। તેમના વિશે લેટર વાયરલ થયો અને જેના કારણે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો। હવે ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ઉઘરાણા કરતા હોવાનું લેટર વાયરલ થતા હડકંપ મચ્યો છે। ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાના નામનો ભ્રષ્ટાચારનો લેટર વાયરલ થયો છે અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાના મળતિયા દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનું લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં ઉપલેટાના ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનું લેટરમાં ઉલ્લેખ કરાયો છે। ધારાસભ્ય દ્વારા નાના કોન્ટ્રાક્ટરથી લઈને મોટા કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણા કરતા હોવાનું લેટરમાં આક્ષેપ કરાયો છે। ધારાસભ્યના મળતિયા દ્વારા પોલીસ સ્ટેશન, પીજીવીસીએલના એન્જિનિયર પાસેથી, તાલુકા વિકાસ અધિકારી પાસેથી, મામલતદાર પાસેથી, ડેપ્યુટી કલેક્ટર પાસેથી હપ્તા લેતા હોવાનું લેટરમાં આક્ષેપ કરાયો છે। નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી ચીફ ઓફિસર સાથે મળી ભ્રષ્ટાચાર આદરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરાયો છે। નગરપાલિકાની ચૂંટણીમાં પણ જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસેથી કરોડોનો વહીવટ કરી ટિકિટ આપ્યા હોવાનો લેટરમાં ખુલાસો કરાયો છે। ઉપલેટામાં આવો લેટર વાયરલ થતા ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે। આ લેટર અંગે ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, તેના પર નજર કરીએ। આજરોજ મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે। એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી। નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુનો છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે। તેમણે કહ્યું કે ભાજપમાંથી જ કોઈ પત્રિકા વાયરલ કર્યાની આશંકા છે। તેમણે વધુમાં કહ્યું છે નગરપાલિકાની ચૂંટણી સમયે બદનામ કરવાનો પ્રયાસ થયો હતો। તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત પણ કરાઈ છે। ત્યારે આપણી સાથે ફોનલાઈન પર છે લલિત વસોયા, તેમની સાથે જ વાત કરીએ। લલિતભાઈ, ગુજરાતમાં અવારનવાર લેટર કાંડ સામે આવે છે। ફરી એક વખત ઉપલેટા અને ધોરાજીના ધારાસભ્ય છે તેના ભ્રષ્ટાચાર કર્યાના આરોપ સાથે એક લેટર વાયરલ થયો છે, શું કહેશો? આજે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે મહેન્દ્રભાઈ પાટલિયાની બાઇટ પણ મેં જોઈ છે, સાંભળી છે જી, અને એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમારા જ અસંતુષ્ટ લોકો દ્વારા મારી ઉપર ખોટા આક્ષેપો કરતી આ પત્રિકાઓ વાયરલ કરવામાં આવે છે અને એને એ પણ કહ્યું કે એસપીને આ અંગે મેં ફરિયાદ કરી છે। આ પહેલી પત્રિકા નથી, આ ચોથી પત્રિકા છે જી, અને દર વખતે સ્વાભાવિક છે કે ધારાસભ્ય શ્રી ફરિયાદ પણ કરે, પરંતુ લોકોમાં આશ્ચર્ય એટલા માટે છે કે ધારાસભ્ય શ્રી ફરિયાદ કરે, આ પત્રિકા છાપનાર, એની ઉપર આક્ષેપ કરનાર વિરુદ્ધ, અને પોલીસ કોઈ સામે એક્શન નથી લેતી। અમરેલીની અંદર ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે પત્રિકા બહાર પાડવામાં આવી આક્ષેપ કરતી, તો ગુજરાતના ગૃહમંત્રી ડાયરેક્ટ સૂચનાઓ આપી અને પત્રિકા કાંડની અંદર સંડોવાયેલા લોકો ઉપર કાયદેસર પગલાં લે, એનું સરઘસ કાઢે, તો અમારા ધારાસભ્ય શું ભાજપના અણમાનીતા ધારાસભ્ય છે કે એની ફરિયાદ ઉપરથી કોઈ સામે એક્શન લેવામાં નથી આવતી? આવા પણ લોકોની અંદર સવાલ ઉઠી રહ્યા છે। પરંતુ જે પ્રકારે લલિતભાઈ જોવામાં આવે કે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ છે
તે જ આના પ્રત્યે જે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમનું પણ નામ આવી રહ્યું છે. શું કહેશો કે ભાજપમાં જૂથવાદ નડે છે? 100% ભાજપમાં જૂથવાદ છે. ધારાસભ્ય શ્રી જ એની બાઇટમાં મીડિયા સામે કહે છે, એટલે એ કોઈ નવી વાત નથી. આ ચોથી પત્રિકા છે અને કાયદેસર જોવા જઈએ તો છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારની અંદર ભાજપમાં ભયંકર જૂથવાદ છે અને જૂથવાદને કારણે જ આ પત્રિકાઓ વાયરલ થતી હોય એવું હું માનું છું. ભાજપ છે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય, એમાં આવી બધી ઘટનાઓ બને, આવા કિસ્સાઓ આવે, કેટલું યોગ્ય કહેવાય? એ તો ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ને. હું મીડિયાના માધ્યમથી એવું કહું કે કોંગ્રેસ પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે, ચરિત્રવાન પાર્ટી છે. તો ભાજપ કહે છે જૂથવાદ ઉપરથી નીચે સુધી ચાલે જ છે. લલિતભાઈ, આવી ઘટનાઓ બને ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો છે તેને અસર કરતું હોય, તો રાજકારણમાં અને ખાસ કરીને કોંગ્રેસ હોય કે ભાજપ, આવી ઘટનાઓ બને એ કેટલું યોગ્ય કહેવાય? હું બહુ સ્પષ્ટપણે મારો અભિપ્રાય મીડિયા સામે પણ મેં આપ્યો છે કે આવા આક્ષેપો કરવા એ વ્યાજબી નથી. અને જો સાચા આક્ષેપો હોય, આ ખોટા આક્ષેપો હોય તો ધારાસભ્યશ્રીએ પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને પોલીસે ખોટા આક્ષેપો કરનાર સામે પગલાં લેવા જોઈએ. ખબર નહીં આ લેટરમાં લખ્યું છે તે સાચું છે કે ખોટું, પણ અહીંયા એક વસ્તુ સાબિત થાય છે કે ભાજપ આંતરિક જૂથવાદનું ભોગ બની રહી છે અને કહેવાય છે કે ઘર ફૂટે તો ઘર જાય. ભાજપના જ નેતા અને કાર્યકરો ફૂટે છે એટલે જ આવા લેટર કાંડ સામે આવે છે. આવી ઘટનાઓ બાદ પ્રશ્ન થાય કે ક્યાં છે આ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીની શિસ્ત? આ એક વખત નથી કે જ્યારે લેટર કાંડ બહાર આવે છે અને એક વખત ગુજરાતમાં હવે આવી ઘટનાઓ બને છે ત્યારે ભાજપના જૂથવાદ અહીંયા સાબિત થાય છે કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક જૂથવાદ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.